અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે। એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે। પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે। ત્યારે આ ગંભીર બાબત છે। અમારો કોઈ એજન્ડા આમાં નથી। આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે। આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે, અનંતભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે અને આ કાર્યક્રમમાં કોઈ